માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ છે સવારથી અને અત્યારે હું કપડાં સૂકું છું, એ પણ સ્ટેન્ડ પર, કેમ કે બહાર કપડાં જ નહીં સૂકવાના એટલે અંદર છે ને પંખા નીચે થોડા વહેલા સૂકાય છે. એક પટ્ટી નીકળી જાય, એ કામ કરું તો એમ પણ આગળ પાછળ આમ પકડું આમ એ બાજુ જરૂર થઈ જાય જરૂર થઈ જાય એક કઈ બોલ્ટ કરવામાં આવે ચડવાનું નહીં મને સ્કૂલ રાખવાનું નાસ્તા નહીં એની પાછળ જ એક વાર ચડી નાખે ખાસ તો એવું નીકળી જાય એમાં પણ એકદમ વિચાર છે, એમાં પણ એકદમ વિચાર છે બે વચ્ચેની સળિયા નાના મોટા છે આ બાજુ ફક્ત નાના મોટા નહીં, બંને બાજુ છે ને સેમ સેમ જ રાખે ને તો આ કપડાં પણ આસ્તા આવશે ને તો બધા કાઢી નાખશે. પાછી એ મારવી પડે રાખી મારી પછી એમાંથી જાય આ બોલ ટાઈટ કરીએ ને તો સીધા રે તો ના નીકળે. હા એ જ ને તો ટાઈટ કરીએ ટાઈટ હોય તો ના નીકળે. કાલે તમને બજાડી જઈ આવે પાછા તો ચાલો ગાઈસ, ચા પી લીધી છે, ઝાડુ તૈયાર થાય છે, તો મેં પણ હેર વોશ કર્યા છે, ભીને બાંધી દીધા, કેમ કે કામ કરવાનું હોય ને તો પછી હું બાંધી દઉં છું. તો ચાલો વાળ છોડું, ઓળું
અને પછી જમવાનું બનાવવા જાઉં. તો આજે પિંકીબેન લોકો આવવાના છે તો બાકડા બનાવવાના છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો હર્ષી લોકો પણ આવી ગયા છે અને જમવાનું મારું બની ગયું છે. જો તો અત્યારે હું જમવા બેઠી છું અને 12:30 થયા છે. રોટલી બાકડા હા ફ્રી થઈ ગયો પછી રમીએ. તો હર્ષી કે ફૂલ રેકેટ રમીએ અને રેકેટ લઈને આવે છે. તું નહીં ખાતો? ખાવું નહીં? સારું. તો ચાલો હવે હું પહેલાં ખાઈ લઉં અને પછી વાસણ ધોવું અને પછી ફૂલ રેકેટ રમીશ આજે હર્ષી જોડે. તો પિંકીબેન છે ને છોકરાઓ માટે બાકડામાં ભાત બનાવે તે પણ બનાવ્યું છે, પણ એવું મને નહીં ભાવતું. 1-2 વાર મેં બનાવી ગયું, હવે નહીં ભાવતું. તો કચરો વળાઈ ગયો. હવે કાકડી લાવ્યો છે આજે, માટીવાળી જ છે. અત્યારે ખેતરેથી તોડી આવે ને એટલે બધા છોકરા ભેગા થયા. રોહીને પણ મેં કીધું પપ્પા લેતા આવજો. બધા છોકરા હોય તો મજા આવે, તો બધા ખાશે એટલે મેં કીધું કાકડી ધોઈ જ મૂકી દઉં એટલે ખાઈ બધા. અને 2 દિવસથી કપડાં સુકાયા નહોતા, સુક્યા છે પણ વરસાદ તૈયારી કરે છે. જો આ બાજુથી આવે છે વરસાદ, એકદમ વાદળ થઈ ગયા, કાળા કાળા. તો પહેલાં તો હું કપડાં લઈ લઉં અંદર. અને પછી કાકડી ધોઈશ, કેમ કે કપડાં બહુ બધા બહાર છે. લેતા છે ને સુકાયા તે પણ પલળાઈ જશે. દેખો કેટલા કપડાં છે, હજુ અંદર પણ છે. હા આ બાજુ તો મેં લઈ જ લઉં, વરસાદમાં ખોટું દોડવાનું થાય. વરસાદ આવે જ નહોતું, સારું એવું થાય મને. 2-3 દિવસથી સળંગ વરસાદ પડ્યો ને તો બધું કિચડ ઘરની બહાર જ નહીં નીકળાતું. એટલે હવે પાછું એકાદ અઠવાડિયું તડકો નીકળે ને તો પછી સારું લાગે. તો સારું કપડાં મેં લઈ લીધા અને તોફાની વરસાદ આવ્યો છે. આમનો જ આવે ને એટલે છે કઈ સુધી આવી જાય. દેખો ક્યાં સુધી વરસાદ પડે, પવન સાથે આમનો જ આવે છે. ગઈ બપોર થઈ ગઈ છે અને ચિલ્લર પાર્ટી ભેગા છો આ બાજુ. અહીંયા દેખાય ઘરે નહીં બેઠું હશે. ભલા મને પણ જોવા દે. કેમ ચાલે? નાનું ને બહુ ઇન્ટરેસ્ટ છે ભૂતમાં, હા ને? આને બી આપોલા પૂર્વીને ધ્રુવેશ લઈ લે બેટા. જઈએ લઈ આને પાછળથી. તમને તો કીધું તો નહીં ભૂત હોતા, બીક કેમ લાગે? તો જા તો લઈ આવ, જા તું લઈ આવ. જા ધ્રુવેશ પાછળ છોકરા. એવું થોડું ના, તું તો પ્રેક્ટિસ વાળો. મીઠી પાછી મારા લાવ નીકળી આ બાજુ. મામા ને નવા છે ને તે આવે ને. હજી લા બધા એ હજી લાવ મારું કન નાખ્યું તો છે મે તાવ કન નાખ્યું હર્ષિત ને સાવડતી આવ એ ફાજી કોની મારી એ મારી
ये क्या है? हर्षी लो परफेक्ट आओ हर्षी ओ टप्पी पड़ी ओले तू आओ एक આગળ ને એક પાછળ એક ચાલે સેન્ટર માં ઉભા રહો બંને આમ આજુબાજુ ઓ કેને ઉઠી મારી વારી કઈ ગઈ તો મી આ ના મામી ની વારી આવી આઈ જા તમે આ બાજુ આવતા આ કઈથી આવે પછી મારો ઓ પછી લે જાય ये પછી કરાવાય ચાલ લાય ये હવે કઈ લેવા જઈએ ના તો મિતિ આસ્તાને કાર્ટૂન જોવું છે ના મળે જો કિચનમાં ના ચાલીને આવું તો જમવાનું મારું બની ગયું આ છોકરાઓનો ટાઈમ છે જો અંદર મેગી બની છે પણ બહુ ધમાલ હે પડતી ના હા ચાલો હવે ઘરમાં तो देखो गाइस बच्चा पार्टी चला है रुई बाय करते जा बाय बाय ये केવું લઈ જાય પાણી છે હાથ પાણી છે અલે ભઈ કોઈ દિવસ કરે તારે મુક્તો જલા મામ લો તો લઈ લો આસ્તા તૈયાર થઈ ગઈ છે જવા માટે हमारा बो छोकरा ना जवाय फिया जोड़े फिया नहीं दो नौकरी नौकरी दो बारोबार नौकरी जाए ओ माला डिंगो जब फिया पाछे ना बोले जो ध्रुवेश भाई અહીંયા છે પૂર્વી દીદી અહીંયા છે દાદી છે હે હમણાં પપ્પાને શું લાવવા કહું શું લાવે પપ્પા ઉભા શું લાવશે દુખાય છે રડવાનું નહીં જો તો ગાઈસ રાતના 9:30 થઈ ગયા છે અને જમીને અમે આવી ગયા છે અમારા બેડરૂમમાં અમારા બચ્ચા પાર્ટી એક સહી ગયો એક જાગે છે અને અમારા જાગે આ બધું દેખો મૂવી દેખો વળગું આમ જો આમ 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 હસો ખડુસ નહીં રહેવાનું પૈસા ને કઈ હારું પણ ચલાવું ને બીજું નહીં સાઉથનું અંગ્રેજી દેખો તમે ઊંઘી જા બાકી હમણાં લખાવીશ તો ઊંઘ આવી જશે